ગુડ મોર્નિંગ વિદ્યાર્થીનીઓ. આજે ધોરણ 11 વિષય ભૂગોળમાં પ્રકરણ 2 ભણીશું. પ્રકરણ 2 નું નામ છે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. હવે ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ 2 ભણ્યા હતા. એમાં શરૂઆતના 3-4 પ્રશ્નોની મેં ચર્ચા કરી હતી, પણ ચેપ્ટર અધૂરું હતું એટલે આગળના મુદ્દા હવે આજે આપણે ભણીએ. તો આગળના મુદ્દામાં આજનો પ્રશ્ન છે સૌર પરિવાર એટલે શું અને પૃથ્વી એક ગ્રહ તરીકે ચર્ચા કરો. હવે સૌર પરિવાર એટલે સૂર્યનો પરિવાર. સૂર્ય એ મુખ્ય તારો છે અને એના પરિવારમાં કયા કયા ગ્રહો છે, અને એમાં પૃથ્વી એક ગ્રહ તરીકે, આપણી પૃથ્વી પણ એક ગ્રહ છે. સૂર્યનો જે પરિવાર છે એની ચર્ચા કરીને સમજાવવાનું છે. તો પહેલો પ્રશ્ન હું તમને સમજાવું છું, ધ્યાનથી સાંભળજો. હવે પહેલા પ્રશ્નના જવાબમાં સૌર પરિવારમાં 8 ગ્રહો છે. કેટલા ગ્રહો? 8. અને 173 થી વધારે ઉપગ્રહો છે. દરેક ગ્રહની સાથે ઉપગ્રહ હોય છે. કેટલાકને 1 ઉપગ્રહ હોય, કેટલાકને 2 હોય, કેટલાકને 2 થી વધારે હોય. તો 173 થી વધારે ઉપગ્રહો છે અને 45,000 થી વધુ લઘુગ્રહો છે. લઘુગ્રહો એટલે ઉપગ્રહોથી પણ નાના. ધૂમકેતુઓ, ઉલ્કાઓ, આ બધું ભેગું થાય ત્યારે એને સૌર પરિવાર કહેવાય. એટલે સૂર્યનો એક પરિવાર. ફરીથી કહું છું, 8 ગ્રહો, 173 થી વધારે ઉપગ્રહો, 45,000 થી વધુ લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓ, આ બધું ભેગું થાય અને સૌર પરિવાર કહેવાય. તો આ થઈ સૌર પરિવારની વ્યાખ્યા. હવે સૌર પરિવારમાં કયા કયા ગ્રહો? તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, આ બધા, યુરેનસ, નેપચ્યુન, આ ગ્રહો છે. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે બુધ. કયો ગ્રહ? બુધ. અને બુધ પછી શુક્ર છે બીજા નંબરમાં, અને શુક્ર પછી ત્રીજા નંબરમાં આપણી પૃથ્વી છે. એટલે સૂર્યથી ત્રીજા નંબરનો ગ્રહ છે એ આપણી પૃથ્વી છે, જેના ઉપર આપણે રહીએ છીએ. હવે આપણી પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી એક ગ્રહ તરીકે ચર્ચા કરો. તો સૂર્યથી ત્રીજા નંબરે આપણો ગ્રહ પૃથ્વી છે. પૃથ્વી સંપૂર્ણપણે ગોળ નથી. ગોળ ખરી, પણ સંપૂર્ણપણે નહીં. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ માં પૃથ્વી સહેજ ચપટી છે. ચપટી એટલે દબાયેલી. પૃથ્વીનો ધ્રુવીય વ્યાસ એટલે ધ્રુવો પાસે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પાસે એનો વ્યાસ છે 12,714 કિલોમીટર ધ્રુવીય વ્યાસ. અને વિષુવવૃત્તીય વ્યાસ એટલે વચ્ચેનો ભાગ, પૃથ્વીની વચ્ચેનો જે વ્યાસ છે એ 12,756 કિલોમીટર છે. કેટલા? 12,756 કિલોમીટર. સૂર્યની પરિક્રમા પૂર્ણ કરતા પૃથ્વીને 365 દિવસ લાગે છે. સૂર્યની આજુબાજુ એક આંટો મારતા, એક ચક્કર મારતા આપણી પૃથ્વીને કેટલા દિવસ લાગે છે? 365 દિવસ. એટલા માટે આપણું એક વર્ષ કેટલા દિવસનું હોય છે? 365 દિવસનું. અને એના કારણે ઋતુઓ બદલાય છે. પૃથ્વી પોતાની ધરી પર તો ફરે જ છે, પોતે તો ફરે જ છે ગોળ ગોળ, પરંતુ પૃથ્વી સૂર્યની આજુબાજુ પણ ફરે છે. અને સૂર્યની આજુબાજુ એક ચક્કર મારતા, એક આંટો મારતા એને 365 દિવસ થાય છે. માટે એક વર્ષ આપણું 365 દિવસનું હોય છે. અને એના કારણે ઋતુઓ બદલાય છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે એના કારણે. હવે પૃથ્વી ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. અને એ ફરવામાં એને
24 કલાકમાં એક આંટો ફરે છે અને તેથી દિવસ અને રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી ઉપર જે ફરે છે એ પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. પોતાની ધરી ઉપર એને એક ચક્કર લગાવતા, એક રાઉન્ડ લગાવતા 24 કલાક થાય છે. એટલે અને એ 24 કલાકમાં દિવસ અને રાત થાય છે. પૃથ્વી પોતે જે ફરે છે એના કારણે દિવસ અને રાત થાય છે અને એક આંટો મારતા એને 24 કલાક થાય છે. સમજી ગયા? સૂર્યની આજુબાજુ ફરે છે એના કારણે ઋતુઓ બદલાય છે અને એમાં એને 365 દિવસ લાગે છે. પૃથ્વી વિશે આગળ ચર્ચા કરીએ. પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે. પૃથ્વી આપણો જે ગ્રહ છે સૂર્યથી 3જા નંબરનો, એ પૃથ્વીને પણ એક ઉપગ્રહ છે અને એ ઉપગ્રહનું નામ છે ચંદ્ર, જે આપણે પૃથ્વી ઉપરથી ડાયરેક્ટ એને જોઈ શકીએ છીએ. પરંતુ ચંદ્ર ઉપર જીવ સૃષ્ટિ નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચંદ્ર ઉપર કોઈ જીવ સૃષ્ટિ નથી. પૃથ્વીના વાતાવરણમાં મુખ્ય નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુઓ મુખ્ય છે. કયા બે વાયુઓ? નાઇટ્રોજન અને ઓક્સિજન. ઓક્સિજન વાયુ આપણે શ્વાસમાં લઈએ છીએ અને દરેક જીવને જીવવા માટે ઓક્સિજન જરૂરી છે, માટે પૃથ્વી ઉપર જીવન છે. અને બીજો વાયુ નાઇટ્રોજન છે, એ પણ વાતાવરણ માટે જરૂરી છે. આ બે મુખ્ય વાયુઓ પૃથ્વી ઉપર છે. એ સિવાય બીજા અનેક વાયુઓ છે, પણ આ બે વાયુઓ મુખ્ય છે. પૃથ્વીનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે. હવે પૃથ્વીનું જે આવરણ છે, વાતાવરણ જેને આપણે કહીએ છીએ, એ અવકાશમાં જે ઉલ્કાઓ ફરી રહી છે એની સામે આપણને રક્ષણ આપે છે. રક્ષણ એટલા માટે કે ક્યારેક ક્યારેક એ મોટી ઉલ્કાઓ, મોટા મોટા પહાડો જેવા પથ્થરો અવકાશમાં ફરતા હોય અંતરિક્ષમાં, જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી ખેંચાઈ જાય અને પૃથ્વી તરફ પડવા લાગે, તો પૃથ્વીનું જે વાતાવરણ છે એ વાતાવરણમાં એ ઉલ્કાઓ ઘસાઈ જાય છે, એમાં આગ લાગે છે, ઘસાઈ જાય છે અને પૃથ્વી ઉપર પડે ત્યાર સુધી એ રાખ થઈ જાય છે. એટલે આપણે બચી જઈએ છીએ. તો આ વાતાવરણ આપણને ઉલ્કાઓથી બચાવે છે. નહીં તો જો આખે આખી ઉલ્કા પૃથ્વી ઉપર પડે તો ભયાનક વિનાશ સર્જે. માટે ઉલ્કાઓથી આપણને કોણ બચાવે છે? પૃથ્વીનું વાતાવરણ. સૂર્યની આસપાસ પૃથ્વીની પ્રદક્ષિણાથી ઋતુચક્ર અનુભવાય છે. એ મેં તમને કહ્યું, ઋતુનું જે ચક્ર છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, એ ઋતુઓ કઈ રીતે બદલાય છે કે પૃથ્વી સ્વયં સૂર્યની આજુબાજુ ફરે છે અને એમાં એને 365 દિવસ લાગે છે અને 365 દિવસ દરમિયાન આ ઋતુનું આખું ચક્ર બદલાય છે. અને પૃથ્વી ઉપર 71% જલાવરણ છે, એટલે જળનું આવરણ. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વી ઉપર 71% જળ છે, પાણી છે. એમાં સમુદ્ર આવી ગયા, મહાસાગરો, તળાવો, નદીઓ, જેટલા પણ જળના સ્ત્રોત છે એ બધું આવી ગયું. તો 71% પૃથ્વી ઉપર પાણી છે. તો આ વાત થઈ આખા સૌર પરિવારની અને પૃથ્વી એક ગ્રહ તરીકે આપણે ચર્ચા કરી. આશા રાખું છું કે તમે સમજી ગયા છો. સૂર્યનો આખો પરિવાર, એની વ્યાખ્યા મેં તમને સમજાવી અને પૃથ્વી એક ગ્રહ તરીકે એની તમને હાઇલાઇટ આપી. હવે આપણે બીજો મુદ્દો સમજીએ. બિગ બેંગ સિદ્ધાંતને વર્ણવો. હવે બિગ બેંગ, બિગ એટલે મોટું અને બેંગ એટલે ધડાકો, એનો એક સિદ્ધાંત ખગોળશાસ્ત્રીઓએ અને ભૂગોળ વૈજ્ઞાનિકોએ આપ્યો છે. એ સિદ્ધાંત એનો છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ. અને બ્રહ્માંડની અંદર આપણી પૃથ્વી પણ આવી ગઈ. બ્રહ્માંડની અંદર ગ્રહો, તારાઓ, નક્ષત્રો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ બધું આવી ગયું. તો એક સિદ્ધાંત રજૂ કર્યો વૈજ્ઞાનિકોએ કે બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ. તો એ સિદ્ધાંતને એમણે નામ આપ્યું બિગ બેંગનો સિદ્ધાંત.
એનું વર્ણન કરો. તો એ હું તમને સમજાવું છું, ધ્યાનથી સાંભળશો. બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધે આ સિદ્ધાંત વધુ આધુનિક છે. પહેલી તો વાત એ કે બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ એના વિશે અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ સિદ્ધાંતો આપ્યા છે. પણ બિગ બેંગનો જે સિદ્ધાંત છે એ સૌથી વધારે મોડર્ન, આધુનિક સમજવામાં આવે છે. એટલા માટે આપણે અભ્યાસક્રમમાં આ સિદ્ધાંત મૂકેલો છે. ધ્યાનથી સમજજો. આ સિદ્ધાંતને વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા કહે છે. બિગ બેંગનો સિદ્ધાંત એવું માને છે કે બ્રહ્માંડનું વિસ્તરણ થઈ જાય છે. બ્રહ્માંડ જે છે ફેલાય છે, મોટું થતું જાય છે, દિવસે દિવસે લાંબુ થતું જાય છે અને અનંત સુધી. એનો કોઈ અંત નથી, એનો કોઈ છેડો નથી. એવી વિચારધારા જે રજૂ કરે છે એને કહેવાય બિગ બેંગનો સિદ્ધાંત. પહેલી વાત. બીજી વાત, બેલ્જિયમના વૈજ્ઞાનિક અથવા ખગોળશાસ્ત્રી, એમનું નામ હતું જ્યોર્જ લિમિત્રે. બેલ્જિયમના ખગોળશાસ્ત્રી જ્યોર્જ લિમિત્રે એ આ સિદ્ધાંત આપ્યો. કયો સિદ્ધાંત? બિગ બેંગનો સિદ્ધાંત. મતલબ કે એક મોટો ધડાકો થયો હશે અને ધડાકામાંથી આખા બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. એ સિદ્ધાંત. અને સિદ્ધાંત કોણે આપ્યો? બેલ્જિયમ દેશના ખગોળશાસ્ત્રી જ્યોર્જ લિમિત્રે. નામ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે. એના પછી 1920માં એડવિન હબ્બલે જાહેર કર્યું, બીજા એક વૈજ્ઞાનિક એડવિન હબ્બલ એમનું નામ હતું, કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે. એ એડવિન હબ્બલે કહ્યું આપણને 1920ની સાલમાં. જ્યોર્જ લિમિત્રે કહ્યું કે બિગ બેંગ થયો, એક મોટો ધડાકો, એમાંથી બ્રહ્માંડ બન્યું. અને એડવિન હબ્બલ કહે છે 1920ની સાલમાં કે બન્યું એ તો વાત સાચી, પણ એ વિસ્તરે જાય છે, ફેલાઈ જાય છે અને અનંત છે, એનો કોઈ છેડો નથી. તો એ સતત વિસ્તરે જાય છે. હવે બ્રહ્માંડના વિસ્તરણના 2-3 તબક્કાની વાત કરી. કોણે? એડવિન હબ્બલ નામના ખગોળશાસ્ત્રી. એમનું કહેવું છે કે બ્રહ્માંડની રચના થઈ તે આદિ પદાર્થોમાં સૂક્ષ્મ અથવા નાના ગોળા સ્વરૂપે હતા. બ્રહ્માંડની રચના થઈ એ પદાર્થો સૂક્ષ્મથી સૂક્ષ્મ હતા, સૂક્ષ્મથી પણ વધારે સૂક્ષ્મ અથવા તો નાનકડા ગોળાના સ્વરૂપમાં હતા. અને તેનું તાપમાન અને ઘનતા ખૂબ જ હતા. આવું આપણને એડવિન હબ્બલ કહે છે. તેનું તાપમાન અને ઘનતા ખૂબ જ હતી. હવે એ નાના સૂક્ષ્મ પદાર્થો અથવા તો નાના જે ગોળા હતા, એ નાના ગોળાઓમાં પ્રચંડ વિસ્ફોટ થયો, વધુ તાપમાનના કારણે અથવા ઘનતાના કારણે પ્રચંડ વિસ્ફોટ. અને વિસ્ફોટ અંતરિક્ષમાં થયો અને એટલો ભયાનક હતો કે એને નામ આપ્યું બિગ બેંગ. બિગ એટલે મોટું અને બેંગ એટલે ધડાકો. પ્રચંડ વિસ્ફોટ થયો માટે એને નામ આપ્યું બિગ બેંગ. અને એ સિદ્ધાંતનું નામ પણ આપ્યું બિગ બેંગ. અને એ ધડાકો થયો એના કારણે એના જે કણો હતા એ અંતરિક્ષમાં વિખરાઈ ગયા, અંતરિક્ષમાં ફેલાયા અને તે બ્રહ્માંડમાં વિસ્તરણ પામ્યા. આ રીતે બ્રહ્માંડ બન્યું, એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. બિગ બેંગ થતા આ માત્ર 3 જ મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે. વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે બિગ બેંગ જે થયો ધડાકો, એમાં ધડાકો થતાની પ્રથમ 3 મિનિટમાં જ પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે, કુદરતી રીતે અંતરિક્ષમાં. એવું વૈજ્ઞાનિકોનું માનવું છે.
કે પ્રથમ પરમાણુ આ ધડાકો થયો બિગ બેંગ એની પ્રથમ 3 મિનિટની અંદર જ પરમાણુની રચના થઈ ગઈ અને આ ઘટના બાદ 3 લાખ વર્ષ સુધી 3 લાખ વર્ષ દરમિયાન કેટલા 3 લાખ વર્ષ દરમિયાન આણ્વિક પદાર્થોનું નિર્માણ થયું હશે એટલે જે અણુઓ જે છે એ બને ગયા કેટલા વર્ષ 3 લાખ વર્ષ સુધી આણ્વિક પદાર્થો અંતરિક્ષમાં નિર્માણ પામતા ગયા તો આ વાત થઈ આખી બિગ બેંગ સિદ્ધાંત અને એ રીતે બ્રહ્માંડની રચના થઈ એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. એ પછીનો પ્રશ્ન જોઈએ ટૂંક નોંધ લખો કોના વિશે સૂર્ય વિશે. સૂર્ય એ મુખ્ય તારો છે એની બાજુ આખા બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે એટલે સૂર્ય વિશેની ટૂંક નોંધ પરીક્ષામાં પૂછાય છે તો એ આપણે સમજી લઈએ. સૂર્ય વિશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સૌર પરિવારનો વડો સૂર્ય સ્વયં પ્રકાશિત છે એ પોતે સ્વયં પ્રકાશિત છે એને કોઈ પ્રકાશિત કરતું નથી અને એક મધ્યમ કદનો તારો છે. સૂર્ય એક તારો છે પણ કેવો મધ્યમ કદનો. સૂર્યથી પણ મોટા તારાઓ અંતરિક્ષમાં છે પણ એ બહુ દૂર છે એટલે આપણે એને જોઈ શકતા નથી. આપણે પૃથ્વીથી સૌથી નજીક જે સૂર્ય છે એ એક મધ્યમ કદનો તારો છે. સૂર્યનો જે વ્યાસ છે એ 13,92,000 કિલોમીટર છે. કેટલો 13,92,000 કિલોમીટર જે પૃથ્વીના વ્યાસ કરતા 109 ગણો વધુ છે. પૃથ્વીનો જે વ્યાસ છે એના કરતા 109 ગણો વધારે મોટો છે સૂર્યનો વ્યાસ. કેટલા ગણો 109 ગણો. આગળ તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા 28 ગણું વધારે છે. જો કમ્પેરિઝન કરીએ સરખામણી તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ છે એના કરતા સૂર્યનું ગુરુત્વાકર્ષણ 28 ગણું વધારે છે. તે ખૂબ જ ગરમ વાયુનો પિંડ છે. તેની સપાટીનું તાપમાન આશરે 6000 સેલ્સિયસ છે. ખૂબ જ ગરમ વાયુનો પિંડ છે અતિશય ગરમ માટે તો સૂર્યના કિરણો છેક પૃથ્વીને અજવાળું આપે છે. પૃથ્વી સૂર્યથી 3જા નંબરનો ગ્રહ છે છતાં આટલા દૂર સુધી એ આપણને પ્રકાશ આપે છે. 12,000 અબજ ટન કોલસો બાળવાથી જેટલી ઉર્જા પેદા થાય કેટલો 12,000 ટન કોલસો બાળવાથી જેટલી ઉર્જા ઉત્પન્ન થાય તેટલી ઉર્જા સૂર્યમાંથી પ્રતિ સેકન્ડે પેદા થાય છે. વિચારો દર સેકન્ડે એટલી ઉર્જા સૂર્ય ફેંકે છે. સૂર્યની સપાટી પર દેખાતા કાળા જે ધબ્બા છે એને સૂર્ય કલંક કહેવામાં આવે છે. આ પણ પરીક્ષામાં પૂછાશે 1-2 વાક્યમાં ઉત્તર આપવો એમાં અથવા તો વિકલ્પોમાં પૂછાય કે સૂર્ય ઉપર જે કાળા ધબ્બા દેખાય છે એને શું કહેવાય સૂર્ય કલંક. સૂર્ય પૃથ્વીનો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે અને પૃથ્વી સૂર્યનો એક ગ્રહ છે. તો સૂર્ય પૃથ્વીનો સૌથી મોટામાં મોટો ઉર્જાનો સ્ત્રોત છે અને પૃથ્વી જે છે એ સૂર્યનો એક ગ્રહ છે. તો આપણે આ ચર્ચા કરી સૂર્ય વિશેની ટૂંક નોંધ એટલે ટૂંકી નોંધ 8-10 વાક્યો એમાં લખવાના હોય છે. આગળનો પ્રશ્ન આપણે જોઈએ ટૂંકા પ્રશ્નો. ટૂંકા પ્રશ્નો કેવા પૂછાશે અને એના જવાબ કયા હોઈ શકે એની ચર્ચા કરી. તો હવે ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરું છું. ટૂંકા પ્રશ્નોના જવાબો 1 કે 2 વાક્યમાં આપવાના હોય છે. ટૂંકા પ્રશ્નોમાં લગભગ વ્યાખ્યાઓ પૂછાય છે. જોઈએ દાખલા તરીકે એવો સંક્ષિપ્ત અથવા ટૂંકા પ્રશ્નો એવા પૂછાય કે ધૂમકેતુ એટલે શું?
ધૂમકેતુની વ્યાખ્યા આપો. તો એનો જવાબ હું બોલું છું કે વિશિષ્ટ આકારના સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુ કહે છે. વિશિષ્ટ આકારના અને સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુ કહે છે. આ એની વ્યાખ્યા થઈ. દાખલા તરીકે હેલીનો ધૂમકેતુ વધુ જાણીતો છે. એક ધૂમકેતુનું નામ વૈજ્ઞાનિકોએ આપ્યું હેલી. હેલીનો ધૂમકેતુ, જેને પૂંછડિયા તારા તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકા પ્રશ્નોમાં નંબર 2, આકાશગંગા એટલે શું? વ્યાખ્યા આકાશગંગાની. તો જવાબ, તારામંડળને, અંતરિક્ષમાં જે તારામંડળ આવેલું છે એને આકાશગંગા કહે છે. અંતરિક્ષમાં તારાઓનું જે મંડળ છે એને શું કહેવાય? આકાશગંગા. આપણું સૂર્ય મંદાકિની આકાશગંગાનો એક સભ્ય છે. આપણો જે સૂર્ય છે એ પણ એક તારો છે, એટલે આકાશગંગાનો એક સભ્ય ગણાય. સમજ પડી? ટૂંકા પ્રશ્નોમાં નંબર 3, પાર્થિવ ગ્રહો કયા છે? પાર્થિવ. તો પાર્થિવ ગ્રહોમાં બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. ફરીથી કહું છું, બુધ, શુક્ર, આપણી પૃથ્વી અને મંગળ, આ 4 ગ્રહોને પાર્થિવ ગ્રહો ગણવામાં આવે છે. એ પછી નેક્સ્ટ, જોવિયન ગ્રહો એટલે શું? વૈજ્ઞાનિકોએ નામ આપ્યું જોવિયન ગ્રહો. તો જોવિયન ગ્રહો એટલે શું, અથવા એની વ્યાખ્યા આપો. તો જવાબ, જે ગ્રહો પૃથ્વી ગ્રહની કક્ષાની બહાર આવેલા છે તેને જોવિયન ગ્રહો કહે છે. પૃથ્વી ગ્રહની જે કક્ષા છે એ કક્ષાની બહાર આવેલા ગ્રહોને વૈજ્ઞાનિકો જોવિયન ગ્રહો કહે છે. તો જોવિયન ગ્રહો કયા કયા? તો ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, આ ગ્રહોને જોવિયન ગ્રહો કહે છે. નેક્સ્ટ, 5મો ટૂંકો પ્રશ્ન જોઈ લઈએ. ટેરા ફાર્મિંગ એટલે શું? આ વ્યાખ્યા પૂછાય છે પરીક્ષામાં, દરેકને આવડવી જોઈએ. તો ટેરા ફાર્મિંગનો જવાબ એ છે કે નાસાના વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહની કાયા પલટ કરવાની યોજના વિચારી. કયા ગ્રહની? મંગળ ગ્રહની કાયા પલટ કરવાની યોજના વિચારી. ટેરા એટલે પૃથ્વી અને ફાર્મિંગ એટલે કોઈ પણ અન્ય ગ્રહનું પ્રતિકૂળ જે વાતાવરણ છે એ પ્રતિકૂળ વાતાવરણને ધરમૂળથી બદલીને પૃથ્વી જેવું વાતાવરણ બનાવવાની જે યોજના છે એને ટેરા ફાર્મિંગ કહેવાય. મતલબ કે મંગળ ગ્રહને પૃથ્વી જેવો માનવીના રહેવા લાયક વાતાવરણ બનાવવું અને એવી કોશિશ જે વૈજ્ઞાનિકો કરે છે એને શું કહેવાય? ટેરા ફાર્મિંગ. યાદ રાખો. એ પછીનો નેક્સ્ટ ટૂંકો પ્રશ્ન છે, પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો કયા? તો જવાબ, પહેલો સિદ્ધાંત છે એક તારક ઉત્કલ્પના. બીજું છે દ્વૈતારક ઉત્કલ્પના અને નિહારિકાની ઉત્કલ્પના. આ 3 ઉત્કલ્પનાઓ છે. એ પછી નેક્સ્ટ, પૃથ્વીની આંતરિક રચના અને બંધારણ અનુસાર કેટલા વિભાગો પડે છે? તો જવાબ, 3 વિભાગો પડે છે. પહેલું ઘનાવરણ, એ આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા. પૃથ્વીના 3 આવરણો. પહેલું ઘન આવરણ, બીજું મિશ્રાવરણ અને ત્રીજું ભૂગર્ભ અથવા નિફે. એ ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા એનું ડિટેલમાં. નેક્સ્ટ ટૂંકો પ્રશ્ન છે, મૃદાવરણ એટલે શું? તો એ આપણે ભણી ગયા, મૃદાવરણ, મિશ્રાવરણ અને નિફે. પણ એનો જવાબ કહી દઉં છું કે મૃદાવરણ એટલે પૃથ્વી સપાટીનું જે ભૂકવચ છે, પૃથ્વી સપાટીનો જે પોપડો છે એને મૃદાવરણ કહેવાય. અને પૃથ્વી સપાટીથી 33 કિલોમીટર ઊંડે સુધી જે આવરણ આવેલું છે એને મૃદાવરણ કહે છે. એ આપણે ભણી ગયા છીએ.
તો અહીંયા ટૂંકા પ્રશ્નો જે મેઇન હતા એની હાઇલાઇટ આપણે સમજી લીધી છે. એ પછી છે પ્રશ્ન 1-2 વાક્યમાં ઉત્તર આપો. 1 અથવા 2 વાક્યમાં ઉત્તર આપો એવા પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાય છે. એની પણ આપણે ચર્ચા કરી લઈએ. 1-2 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન એવો હોઈ શકે કે સૌથી તેજસ્વી અને સુંદર ગ્રહ કયો? સૌથી તેજસ્વી, પ્રકાશિત અને સુંદર ગ્રહ, બ્યુટીફુલ ગ્રહ કયો છે? તો એનું નામ છે શુક્ર, જેને અંગ્રેજીમાં વિનસ કહેવાય. શુક્ર ગ્રહ સૌથી તેજસ્વી અને સુંદર છે. બીજો ટૂંકો પ્રશ્ન, ટીટોન કયા ગ્રહનો ઉપગ્રહ છે? ટીટોન એ ઉપગ્રહ છે, પણ કયા ગ્રહનો છે? તો જવાબ છે ટીટોન નેપચ્યુન ગ્રહનો ઉપગ્રહ છે. જવાબ છે નેપચ્યુન. ત્રીજો પ્રશ્ન જોઈએ, નિહારિકાવાદનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો એ આપણે ભણી ગયા છીએ ગયા લેક્ચરમાં. તો જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે 1755માં નિહારિકાવાદનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. એ પછી નેક્સ્ટ, સૂર્યકલંક એટલે શું? તો હાલ જ આપણે ચર્ચા કરી કે સૂર્ય ઉપર જે કાળા ધબ્બા દેખાય છે એને સૂર્યકલંક કહેવાય, જેને અંગ્રેજીમાં સન સ્પોટ કહે છે. એ પછી નિહારિકા એટલે શું? તો અવકાશમાં તારાઓનું જે ઝુંડ છે અને તારાઓના ઝુંડની વચ્ચે કાળા ધોળા વાયુ વાદળો દેખાય છે એને નિહારિકા કહે છે. ફરીથી, અવકાશમાં તારાઓનું ઝુંડ છે, એ ઝુંડની વચ્ચે કાળા ધોળા વાયુ વાદળો દેખાય છે એને નિહારિકા કહેવાય. નેક્સ્ટ, નિહારિકા વાદળની ઉત્કલ્પના કોણે આપી? તો નિહારિકા વાદળની ઉત્કલ્પના 1796માં ફ્રાન્સના વૈજ્ઞાનિક જેનું નામ હતું લાપ્લાસે આપી. એ પછી નેક્સ્ટ, આંતર તારાકીય ધૂલી વાદળની કલ્પના કોણે આપી? આંતર તારાકીય ધૂલી વાદળની ઉત્કલ્પના કોણે આપી? તો રશિયન વિચારક ઓટો સ્મિડ, એનું નામ છે ઓટો સ્મિડે આપી. પછી છે ફોટોસ્ફિયર એટલે શું? તો સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધી તેજોમય આવરણ આવેલું છે. સૂર્યથી 400 કિલોમીટર સુધી તેજોમય આવરણ આવેલું છે અને વૈજ્ઞાનિકો ફોટોસ્ફિયર કહે છે. નેક્સ્ટ, સૂર્યની નજીકનો તારો કયો? તો સૂર્યથી સૌથી નજીકનો તારો બુધ. એના પછી બીજો શુક્ર અને ત્રીજા નંબરમાં આપણી પૃથ્વી. સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ કયો? છેલ્લો, સૌથી દૂર. તો સૂર્યથી સૌથી છેલ્લો ગ્રહ છે નેપચ્યુન. ચંદ્ર કયા ગ્રહનો ઉપગ્રહ છે? તો ચંદ્ર આપણી પૃથ્વીનો ઉપગ્રહ છે. આપણી પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર. અને ચંદ્ર કોનો ઉપગ્રહ છે? તો પૃથ્વીનો. તો આ આપણે ચર્ચા કરી. 1-2 વાક્યમાં ઉત્તર આપો. એના પછી વિકલ્પો પણ પૂછાય છે. વિકલ્પો, એમાં પ્રશ્ન આપ્યો હોય, 4 વિકલ્પ હોય, એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાનો હોય છે. તો થોડા 3-4 વિકલ્પો જોઈ લઈએ. એમ પૂછે કે કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી છે? 4 વિકલ્પ આપેલા હોય તો આપણે ચર્ચા કરીએ હાલ જ. તો શુક્ર. સૌર પરિવારના ઉપગ્રહોની કુલ સંખ્યા કેટલી? તો એ ચર્ચા થઈ ગઈ, 173. શનિના ઉપગ્રહનું નામ શું? તો એનો જવાબ છે ટાઇટન. બિગ બેંગનો સિદ્ધાંત કોણે આપ્યો? તો હાલ જ આપણે ચર્ચા કરી, લિમિત્રે નામનો વૈજ્ઞાનિક. નિહારિકા વાદળની સિદ્ધાંતની રજૂઆત કોણે કરી? તો વાઇઝાસ્કર નામના વૈજ્ઞાનિક. સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો? તેનું નામ ગુરુ. ગુરુ શબ્દનો અર્થ જ થાય છે મોટો. નેપચ્યુનના ઉપગ્રહનું નામ તો ટીટોન. અને સૌથી વધુ જાણીતો ધૂમકેતુ કયો? તો એલિનો ધૂમકેતુ. આ ચર્ચા આપણે થઈ ગઈ. તો આ વિકલ્પો હતા એ આપણે સમજી લીધા. હવે તમારે જે પાઠ્યપુસ્તક છે ભૂગોળનું, એમાં ચેપ્ટર 2 જે છે
એમાં સ્વાધ્યાયમાં નીચે 1 થી 5 પ્રશ્નો આપેલા છે. આ 1 થી 5 પ્રશ્નો એ તમારું સ્વાધ્યાય છે, એના જવાબ તમારે લખી લાવવાના. બધા જ પ્રશ્નોની ચર્ચા મેં કરી દીધી છે, તમે સમજાવી દીધું છે. આશા રાખું છું કે તમે સમજી ગયા છો. આ અહીંયા આપણું ચેપ્ટર 2 પૂરું થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે ચેપ્ટર 3 સાથે મળીશું. થેન્ક યુ. આભાર.